ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. સાથે આપણે સ્વાગત કરીએ શ્રી નિહલબેન ગઢવીનું. કે ક્યાં જાવું, કઈ જગ્યાએથી બોલવું, કઈ રીતે બોલવું, એ દેખાતો એક વર્ગ છે આપણી આજુબાજુ. સૌપ્રથમ હું આભાર એ સંસ્થાનો માની લઉં. જગત આખું એકબીજાના ઉપયોગ કરી લેવામાં પડ્યું છે, ત્યારે યોગની પણ ભાષા બોલતું આ યોગ પરિવારને હું વંદન કરું છું. સાવિત્રીથી ગાયત્રી સુધીની યાત્રા એક સ્ત્રીએ કરવાની હોય છે, એમાં ગાયત્રી પરિવાર પણ જોડાયેલું છે, એમને પણ વંદન. અને જેમને સગી મા પર પણ દયા નથી આવતી એવો એક સમાજનો વર્ગ છે કે જ્યાં વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવ્યા છે. એ સમાજની વચ્ચે એવા મિત્રો પણ છે કે જેને અબોલ પશુ માટે પણ દયા ઉપસી આવે છે. એવું જીવદયા પરિવાર પણ આ કાર્યક્રમનો એક સંયોજક અને વાહક છે. અને સૌપ્રથમ જેમનો સૌથી વધુ આભાર માનવો પડે, અત્યારે આપણે બધા એક વાત કહી રહ્યા છીએ કે યુદ્ધ કલ્યાણ છે, યુદ્ધ કલ્યાણ છે દેશ બચાવવા માટે. ચોક્કસ આપણા સૈનિકો એટલા શૂરવીર છે, આપણા વડામાં એટલી ક્ષમતા પણ છે કે યુદ્ધ કરી શકશે. પણ મારે એ સભાનતાપૂર્વક કહેવું જોઈએ કે તમે દેશ બનાવશો તો દેશ બચાવશો ને. દેશ બનાવવામાં જેમનું બહુ મોટું યોગદાન છે એવા RSS પરિવારને પણ હું વંદન કરું છું, કારણ કે એમની વિચારધારાએ, એમની સમજે ક્યાંક ને ક્યાંક બહુ જ મોટી અસર પહોંચાડી છે. ઘણા લોકોને એવું લાગતું હશે કે આ બેન આટલા ધીમા અવાજે બોલે છે તો કઈ રીતે વિરાંગનાઓની અંદર વીર રસ લાવશે. પણ અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે અવાજ મોટો કરશો ને તો અહીંયા બેઠેલા લોકો જ સાંભળશે, પણ જે દિવસે તમારા વિચારો મોટા હશે ને તો તમારી ગેરહાજરીમાં પણ લોકોએ તમારું નામ લેવું પડશે. રાડો પાડીને, ચીસો પાડીને, દલીલબાજી કરીને આપણે સામેવાળી વ્યક્તિને ચૂપ કરી શકીએ છીએ, પણ તમે તમારું ગૌરવ વધારી નથી શકતા. અને આ જે કર્યું ને એને ઘોંઘાટ કહેવાય. હા બેટી, કદાચ દીકરીઓને એવું થતું હશે વેકેશનના દિવસો છે, માંડ મળ્યું છે, અને એમાં અમારે આ ડાયું ડમરું થઈને બેસવાનું અને સાંભળ્યા જ રાખવાનું કે આમ કરવાનું, તેમ નહીં કરવાનું, ઓલા પણ નહીં જવાનું, આ નહીં ખાવાનું. ના બેટા, આમાંના કોઈ પાછળ બેઠેલા તમારા મમ્મી પપ્પા કે મેં બોલેલી સંસ્થાઓ કે અહીંયા બેઠેલી તમામે તમામ સ્ત્રીઓ, કોઈ ના મનમાં એવું નથી કે તમે ખુલીને ન જીવો. રાધર અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓની તહે દિલની ઈચ્છા છે કે તમે ખુલ્લા આકાશમાં જીવો, તમને ગમે એવું જીવો, મન પડે એ રીતે જીવો, પણ તમારી જાતને નુકસાન ન પહોંચે એ રીતે જીવો. એટલી જ વાત અમારે તમને કરવી છે. અમે કોઈ તમને બંધનમાં કે કોઈ પિંજરામાં મૂકી દેવા માટે નથી આવ્યા, કે અમને તમને કોઈ સાંકળો બાંધવા નથી. અમે ઈચ્છીએ જ છીએ કે ભારતની સ્ત્રી, ભારતની આવતી યુગ, બેને સરસ વાત કરી કે ભારત યુવા દેશ છે. હવે યુવાનોમાં એકલા ભાઈઓ તો યુવાન ન હોય ને બેટા, દીકરીઓ પણ યુવાન હોય. અને મને બહુ અત્યંત આનંદ છે કે બેટા તમે એક એવા દેશમાં રહ્યો છો કે જ્યાં તમારે ભણવા માટે સંઘર્ષ કરવો જ નથી પડતો. તમારે જ્યાં જવું હોય, જે ભણવું હોય, જે કારકિર્દી લેવી હોય, એની માટે કોઈ સંઘર્ષ. વિશ્વમાં આજે એવા દેશ છે કે જ્યાં સ્ત્રીઓને મતનો અધિકાર નથી. આપણો જ પાડોશી દેશ છે કે જ્યાં આજે સ્ત્રીઓ માટે સ્કૂલોની સંખ્યા ઓછી છે. એનાથી થોડોક આગળ જાઓ તો થોડાક વર્ષો પહેલા કદાચ તમે 9મા ધોરણમાં તમને પાઠ આવતો હશે મલાલા યુસુફઝઈનો. એ છોકરીનો વાંક શું હતો? એ છોકરીનો વાંક શું હતો કે એને ભણવું હતું, એને સ્કૂલે જવું હતું અને એને ગોળી મારી દેવામાં આવી.
તમે વિચાર તો કરો મારા દીકરા, તમે કેટલા સૌભાગ્યશીલ છો કે તમે એવા દેશમાં રહ્યો છો કે જ્યાં ભણવા માટે, ખાવા પીવા માટે, શું પહેરવું, ક્યાં જવું, ક્યાં નહીં, એની માટે તમારે વિચાર જ નથી કરવો પડતો. એ સંઘર્ષ તમારા ભાગમાં જ નથી. અને સૌથી વધુ આનંદની વાત તો એ થાય કે ભારતમાં કે ભારતની બહાર જે પ્રજાઓ અને જે પુરુષો એવું માનતા હતા કે સ્ત્રીઓ છે એ સેનામાં ભાગ ન લઈ શકે, તો પ્રધાનમંત્રીએ આપણને 2 સ્ત્રીઓ એવી આપીને તમામ પુરુષોના ગાલ લાલ કરી દીધા, એક પણ તમાચો માર્યા વગર. એટલે હવે પછીનો આજુબાજુનો કે એક પણ પુરુષ એવું એની દીકરીને, પોતાની પુત્રવધૂને કે પોતાની પત્નીને એવું નહીં કહી શકે કે સ્ત્રી છો તો સેનામાં કેવી રીતે જઈશ, ફાઇટર પ્લેન કેવી રીતે ઉડાડીશ. તમે જો થ્રુ આઉટ ઓપરેશન સિંદૂરની અંદર સ્ત્રી દુખી થઈ તો એ સ્ત્રીની બાજુમાં 2 સ્ત્રીઓ આવી. આ રીતે આમ તમે બહુ જ વિસ્તૃત થતી આખું આ વાત જોશો તો મોદી સાહેબે બહુ જ શાંતિથી એટલા બધા મેસેજ એક જ એક્ટમાં આપી દીધા છે. પણ આપણે બધી તકલીફ એ છે કે આપણે લોકોને જેટલું સ્ટેટસ મૂકવામાં અને વોટ્સઅપના ડીપીમાં આ બધી વાત મૂકવાની મજા આવે છે, એટલી સમજવામાં મજા આવતી નથી. કહેવાનું માત્ર એટલું છે બેટા કે તમે ઉંમરના એક એવા પડાવમાં છો કે જ્યાં ભૂલ થવાની શક્યતા ઘણી વધી જાય છે. ભૂલવાની શક્યતા એટલે એવું નથી કે તમે ખરાબ છો, ખોટા દિશા તરફ જાઓ છો. આ ઉંમર છે. તમારી પહેલાની પેઢી, અમે બધા પણ એ ઉંમરમાંથી પસાર થયા હતા, અમે પણ ક્યાંક ભૂલો કરી હશે. પણ અમારી પેઢીની બેટા નિરાત એ હતી કે અમારી ભૂલો છે એ ક્યાંય બહાર આવતી નહોતી. તમારા બધાની તકલીફ એ છે કે અમારા બધાના કોઈ પણ તકલીફો હોય ને તો એ સળગી જતા હતા અને વાત પૂરી થઈ જતી હતી. તમારું બધું જ ક્લાઉડમાં સચવાય છે. અમારા વખતે ફોટાઓ હતા જ નહીં, એટલે પુરાવાઓની તો કોઈ શક્યતા જ નહોતી. એટલે એવું બને નહીં કે 10 વર્ષ પછી અમારું લગ્ન જીવન ચાલતું હોય ને અચાનક એક માણસ આવીને બ્લેકમેલિંગ કરી દે કે તું મારી વાત નહીં કરતો, તારા પતિનો હું ફોટો બતાવી દઈશ. તું મને મારી સાથે મળે જ નહીં કે તું મને આટલા પૈસા નહીં આપ તો હું આ ફોટા છે એ તારા પતિને બતાવી દઈશ. આવું અમારે કાંઈ ઝીલવાનું આવ્યું નહોતું, કારણ કે અમે કેવા યુગમાં હતા. પણ બેટા તમે કેવા યુગમાં પ્રવેશી ગયા છો કે જ્યાં તમે ડિલીટ કરેલું પણ તમે અમારા કરતા વધુ આઈટી સમજો છો, એઆઈ જનરેશન છો, જેનઝી જનરેશન છો, એટલે અમારા કરતાં વધુ સમજી શકો છો કે આ જગતમાં બધું ડિલીટ કરેલું પાછું ગમે ત્યાંથી અમારા બધાનું છે ને ચૂલામાં જતું હતું, તમારું બધાનું ક્લાઉડમાં. હવે અમને સમજાણું કે ઉપરવાળો જોવે છે એકચ્યુઅલી આ હતું. આજે હસે છે ને એ લોકો એપલ વાપરે છે એનો છે આ, કારણ કે આઈ ક્લાઉડમાં બધું સચવાય ને. સોશિયલ મીડિયા બેટા તમારા માનસ ઉપર એક એવી અસર કરી કે તમને ખબર છે માનસિક તકલીફો છે કે કોઈ પણ પ્રકારની પીડા છે કે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ છે, એનું સૌથી મોટું કારણ શું છે ખબર છે? જે વાસ્તવિકતાનો તમે સ્વીકાર નથી કરી શકતા એ વસ્તુ તમારા માનસ ઉપર બહુ અસર કરશે. હવે અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે કહેવું છે કે બેટા તમે ફિલ્ટર વાપરો છો સેલ્ફી લેતી વખતે. હા, વાંધો નથી, વાપરવું જોઈએ. પણ 1 સેકન્ડ માટે વિચાર કરો મારા દીકરા, ફિલ્ટર વાપરતી વખતે તમે જ તમારા ખીલને, તમે તમારા થોડા ઘવણા રંગને, તમે તમારા ડાર્ક સર્કલને નથી સ્વીકારી શકતા તો તમે કેમ અપેક્ષા રાખો કે સમાજ એ બધું સ્વીકારે? પહેલી અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે કહેવું છે કે તમારું સુંદર દેખાવું જરાય જરૂરી નથી. તમે હો સુંદર, દેખાવડા, રૂપાળા, બહુ સરસ. અને જે દીકરીઓને બહુ જ એવું બધું ઘણા આપણે ગુજરાતમાં સાથ કરીને બહુ તકલીફ છે કે સ્કિન થોડીક ધોળી હોય ને એટલે આપણે થોડો ગર્વ આવે કે અમે થોડા કંઈક ઉચ્ચ લેવલના માણસો છીએ. બેટા એક વસ્તુ યાદ રાખજો કે તમે દેખાવડા છો,
તમે રૂપવાળા છો, એમાં તમારા DNA નો પ્રભાવ છે, તમારી કોઈ કરામત નથી. એ ઉપરવાળાએ તમને પીરસ્યું અને તમારા માતા પિતાનો એક DNA હતું અને તમારે આવ્યો, એમાં તમારી કોઈ કરામત નથી. અને તમે દેખાવડા હો, ધોળા હો, એટલે અમે શું ઘઉંવાળા વાનવાળા દવા પીને મરી જઈએ, અમારે બહાર ન નીકળવું. તમારું રૂપ, તમારું સૌંદર્ય તમારી આજુબાજુની એકાદ દીકરી, એકાદ સ્ત્રીને ખટકતું હોય તો એ રૂપ છે એ બે કોડીનું છે. તમારું સુંદર દેખાવું જરાય જરૂરી નથી. તમને અત્યારે સોશિયલ મીડિયામાં તમે ફોટો મૂકો અને 5ની બદલે તમને 500 તમે લાઈક ધારેલી હોય અને તમને 50 આવે અને તમને બારણું બંધ કરી દેવાનું મન થાય, તમને મૂડ ન આવે, તમને મજા ન આવે, તમને એમ થઈ જાય કે મારી આ જગતમાં કોઈ વેલ્યુ જ નથી રહી. તમારી જનરેશનની હમણાં એક છોકરીએ સુસાઇડ કર્યું છે, કદાચ તમને બધાને ખબર હશે, કે એણે વિચાર્યા હતા કે આટલા મિલિયન મારા ફોલોઅર્સ થઈ જવા જોઈએ. છોકરીના ખરેખર સરસ ફોલોઅર્સ હતા, એવું કંઈ નહોતું કે હા કંઈ 5-10 હતા, 8 લાખ તો ઓલરેડી હતા. તેમ છતાં એ દીકરીએ સુસાઇડ કર્યું. બેટા, એટલી બધી તમને આ આખી સ્ક્રીનની જગત વાલું લાગે છે? તમે સરસ લાગો ત્યારે તમારી મમ્મી પહેલી વખત તમારી નજર ઉતારીને થૂથું કરે છે, તમને એ નો દેખાય મારવાલા. એ કેવું કહેવાય? જે મમ્મી ને ખબર પડી હોય, કારણ કે પ્રેગ્નેન્ટ હોઈએ ને બેટા, એટલે અલગ અલગ અમને સલાહો આપવામાં આવે કે આમ ખાવ તો આમ થાય, ઓલું ખાવ તો આમ થાય, ને આમ થાય આમ થાય. એમાં એક કોઈક એવું કીધું હોય કે જો તમે આ ખાવ ને તો બાળકના વાળ બહુ સારા આવે. હવે મમ્મીને ભાવતું ન હોય ને તોય એ ખાય, કારણ કે મારા બાળકના વાળ સારા આવે. હવે એ મમ્મી તમારા વાળ અડે તો મમ્મી મારે હેરસ્ટાઈલ ન બગાડ પ્લીઝ. બેટા, વિચાર ન આવે મારા દીકરા. ત્યારે મમ્મી પોતાની જાતને ક્યાંક પૂછતી તો હશે ને કે બેટા તને વાળ સારા આવે ને એની માટે મેં કેટલા ઓસડિયા, કેટલા પ્રકારનું ખાધું છે. આ એ મમ્મી છે બેટા કે જ્યારે પહેલી વખત તમે ગર્ભમાં હતા અને એક પાટું માર્યું ને તમે, કિક જેને કહેવાય, જે તમે ફિલ્મોમાં અત્યારે જોવો છો, તમારા પાટા માટે પણ તમારી માએ ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારું બાળક ફરકે છે. જે માએ તમારા પાટા માટે પણ ઉપરવાળાનો આભાર માન્યા હોય એ માને આપણે પૂછીએ નહીં. સૌથી વધુ મમ્મીઓના ફોન આપણે કટ કરીએ. સૌથી વધુ બેટા મમ્મીના ફોન કટ. અને મમ્મીને ચિંતા શું હોય ખબર છે મારા દીકરા? આ અંધારું જ્યારે 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 જગતમાં પ્રવેશે છે ને ત્યારે એક મમ્મીને સૌથી વધુ ચિંતા થાય છે. એનું મન મૂંઝાવા લાગે છે અને અતનતવા વિચારો આવ્યા રાખે છે. અને ઓલા વોટ્સઅપ યુનિવર્સિટીએ તેમને મેસેજ આપ્યા જ રાખ્યા છે કે ફલાણી જગ્યાએ આમ થયું, ઓલી જગ્યાએ આમ થયું, ઓલા જગ્યાએ આમ થયું, ઓલું બનાવ બની ગયો, આ બનાવ બની ગયો. ત્યારે મમ્મીને પહેલો વહેલો વિચાર એવો આવે છે, જેમ હોર્ડિંગ્સ ઓલા જોવે છે ને મોટા મોટા, આ ફાઇટર પ્લેનના બધાના ન્યૂઝ જોયા હશે ને, ત્યારે આમાં તમારા દરેક મા બાપે તમને ત્યાં વિના કારણે મૂકી દીધા હશે. ફોટો ક્રોપ તો હવે આવ્યું, માતા પિતા કેટલા વર્ષોથી પોતાના સંતાનોના ફોટા ક્રોપ કરીને સપનામાં, ઇમેજિનેશનમાં મૂક્યા રાખતા હતા. હા, તો જેમ સફળતામાં એ ક્રોપ કરે છે ને, એમ ઓલી બધી દુર્ઘટનાઓમાં ક્યાંક મમ્મી શ્વાસ ચૂકી જાય છે બેટા. અને એટલા માટે તમને 1 માંથી 2, 2 માંથી 3 ફોન કરે અને તમે કટ કરે જ જાઓ. અને મારા દીકરા, એ કેવું કહેવાય? સોશિયલ મીડિયામાં રહેલ કોઈક XY વ્યક્તિ કે જેની તમને ઓળખતા નથી, ખબર નથી એ કોણ છે, ક્યાંનો છે, એનું નામ શું છે, એકચ્યુઅલી તમે એને સ્ત્રી ગણો છો તો એ સ્ત્રી છે જ કે નહીં, પુરુષ ગણો છો તો એ પુરુષ છે કે નહીં, એમાંની કાંઈ ખબર નથી. અને એ વ્યક્તિ રાત્રે 9, 9:30, 10 વાગે તમને મેસેન્જરમાં મેસેજ કરીને એમ પૂછે કે આર યુ વેલ, આર યુ ઓકે? તો તમને અંદર એમ થાય કે હી ઇઝ સો કેરિંગ. આપણી અંદરની તરત ઓલી કરુણાવાન એક છોકરી જાગી જાય, એને મારી કેટલી ચિંતા છે, મારું કેટલું ધ્યાન રાખ્યા કરે છે.
અને આનું આ કામ મમ્મી પપ્પા કરે તમે શું કયો? વાહે પડી ગયા છે. પણ બેટા કામ તો બંને એક જ સરખું કરે છે. આ લોકો એ પૂછે છે, રાત્રે ઓલાને કઈ લેવા દેવા નથી, એને તો તમારી પાસેથી શર્ટનું પહેલું બટન ખુલ્લો હોય એવો ફોટો જોતો છે. એટલા માટે તમારી કેર કરવામાં આવે છે. અમને તો કાંઈ એવું નથી જોતું. પ્લીઝ બેટા કોઈકને ઇમ્પ્રેસ કરવા માટે એટલા બધા ડિગ્રેડ ન થાવ કે તમે તમારી જાતને જ ફેસ ન કરી શકો. કારણ કે અમારે તો તમને ઉડાડવા છે. તમે જે પ્લેન જોવો છો ને એ પ્લેન તો એક સાધન છે. ક્યારેક કોઈ સ્ત્રીને કોઈ છોકરીને ઉડતા દરેક મા બાપ, કયા મા બાપની ઈચ્છા હોય કે એની છોકરીને બંધ રાખી દેવી, તાળામાં પૂરી રાખવી છે? એમને નહીં પ્રશ્ન થયો હોય? આમાંના દીકરીઓ, આ જગત ગમે એટલું આગળ વધી જાય, 2024 હોય કે 2002, દીકરી આવે ત્યારે દરેક મા બાપે દિલાસાઓ આપવા જ પડે છે. દીકરી તો અત્યારે સરખી જ કહેવાય, દીકરા બંને સરખા જ છે. દીકરી તો લક્ષ્મી કહેવાય. પહેલા હોય ને બેટા તો કદાચ જલેબી વેચાય, બીજા વખતે તો કોઈ કહેવાય ન જાય. એવી હિંમત વખતે પણ તમારા માતા પિતાએ સ્થિરતા જાળવી, દીકરાની ઈચ્છાને દૂર રાખી અને તમારી અંદર ઇન્વેસ્ટ કર્યું. કારકિર્દી બનાવતા હશો ને ત્યારે માથેથી આવા ઘણાય ઉઠશે. એ જોતા રહેશો ને તો આમ જોતા જ રહેશો. ક્યારેક નીચે પોતાની જાત સામે જોયું હશે તો એ પ્લેનમાં બેસી શકશો. જ્યારે છોકરાઓને તમે ના પાડશો, અને બીજું તમારી જનરેશન અમને લોકોને એવું શીખવાડે કે મમ્મી સે, લર્ન ટુ સે નો. મમ્મી ના પાડતા શીખો, પપ્પા ના પાડતા શીખો. અમારી જનરેશન ના બહુ જલ્દી પાડી ન શકે. ઘણી મનમાં ના ઈચ્છા હોય ને તો અમે ના ન પાડી શકીએ બેટા, એટલે અમે ના પાડીએ. હવે તમે અમને એવું શીખવાડો છો કે માં ના પાડવી જોઈએ. હવે એની એ જો ના પાડતા શીખવું જોઈએ તો બેટા ના સ્વીકારવાનું કેમ નથી શીખાતું? એ પણ મારે વાલા શીખવું જોઈએ. અને તમને શું લાગે છે, મેં કીધું એમ કે સોશિયલ મીડિયામાં દૂર બેઠેલો એ વ્યક્તિ એકચ્યુઅલી એટલો કેરિંગ છે? જે તમને કેમ છો એ પૂછે છે ને, એમ પૂછે કે તારી દાદીને તાવ આવ્યો છે, તું નીચે જઈને ગયો પૂછવા? હા મેં છે ને પૂછતો નથી, મને શું તું પૂછવાનું હતું? અને મારા દીકરા, સૌથી મહત્વની વાત, અત્યારે ગંભીર પ્રશ્ન છે જેની માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે, કે જે છોકરો તમને સાચું નામ અને સાચી જ્ઞાતિ નથી કહેતો, એ તમને સાચો પ્રેમ શું કરવાનો હતો? લગ્ન માટે અટક બદલાવાય, ધર્મ નહીં. અને જે લગ્નની પ્રેમની પૂર્વ શરત તમારા બદલાવથી, કારણ કે તમે અત્યારે સૌથી વધુ એક જનરેશન કયું શબ્દ બોલો છો ખબર છે બેટા? અમે જેવા છીએ એવા અમને સ્વીકારો. તમારા બધાની અપેક્ષા કોઈક જીવનસાથી પાસેથી, કોઈ પણ સંબંધ પાસેથી, અથવા તો મા બાપ પાસે પણ તમારી એવી અપેક્ષા છે કે અમે આ જ છીએ, એક્સેપ્ટ ઇટ. તમે અમારા બધા પાસેથી અપેક્ષા આ રાખો છો કે તમે જેવા છો એવા અમે તમને સ્વીકારીએ. તો બહારથી આવેલી અજાણી વ્યક્તિ એમ તમને એમ કે તમે ધર્મ બદલાવી નાખો, તમે એને કેમ કહી શકતા નથી કે હું જેવી છું એવું મને એક્સેપ્ટ કર ભાઈ? એ વખતે કેમ અવાજ મોટો નથી થતો? એ વખતે કેમ તમે કહી શકતા નથી કે હું નહીં પહેરવેશ બદલાવું? એક્સેપ્ટ મી વોટ આઈ એમ. એ વખતે પણ તમારી મક્કમતામાં, તમારા અવાજમાં એટલી સ્થિરતા હોવી જોઈએ. પણ બેટા આપણી તકલીફ ક્યાં છે ખબર છે? કે નિરર્થક વાતોમાં આપણે એટલી બધી મોટી મોટી લડાઈઓ લડીએ છીએ કે મોટી લડાઈ વખતે તમે એનર્જી બચાવી જ નથી. થોડાક સ્થિર થાવ મારા દીકરા. એક વસ્તુ યાદ રાખજો, સક્સેસ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. તમે સુંદર હશો તો કદાચ 5 જણા તમને જોશે, 5 જણા આમથી આમ કરશે, 5 જણા તમને લાઈક મળશે, પણ તમે સફળ હશો ને
તમે સફળ હશો તો દરેક વ્યક્તિએ તમારી ગેરહાજરીમાં તમારી વાત કરવી પડશે, એને સાચું અટેન્શન મળ્યું કહેવાય. ફિલ્ટર વાપરી ફોટાઓ મૂકી અને 50-60 લોકોને આપણી આજુબાજુને આપણા અટેન્શનનું કેન્દ્ર મૂકી દેશો તો બદલાઈ જશે. કારણ કે સુંદરતા આજે છે ને કાલે નહીં હોય. દર વર્ષે મિસ યુનિવર્સ બદલાય છે. કોઈને યાદ છે? અને અહીંયા બેઠી તમે અહીંયા દરેક ફોટાની સ્ત્રી જોઈ લ્યો, વર્ષો થઈ ગયા બેટા, તેમ છતાં એના ફોટા આ સુંદર છે એટલા માટે નહીં, એણે કંઈક કશું કર્યું એટલા માટે. તમે બેટા બનો કંઈક એવી કારકિર્દી બનાવો કે તમારા લોકોનું તમારા તરફ ધ્યાન જવું ફરજિયાત હોય. તમે જેમ ઊંચા કરીને અત્યારે પ્લેન જોવો છો ને, એવી કારકિર્દી બનાવો, એવા સફળ થાવ ને એવા ટોચ ઉપર જાઓ કે તમને જોનારાની ડોક રહી જાવી જોઈએ, એટલા ઊંચે કૂદી જાઓ. જે છોકરાએ તમને ના પાડી હોય, જોઈ લ્યો ઉપર જવું હોય તો આવે જ છે, પછી હું વાત કરું. જે છોકરાએ તમને એવું કીધું હોય કે તું નીચી છો, જાડી છો, દુબળી છો, તારા ફિગરમાં કાંઈ નથી, તને ખીલ બહુ છે, તારા વાળ આવા છે, આવા બ્લા 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 કરી અને તમારી અંદર એક વિશિષ્ટ પ્રકારની અંદર એક પીડા નાખી દીધી હોય અને તમારી અંદર ડિપ્રેશન આવી ગયું કે હું જોવા જેવી નથી, હું બહાર નીકળવા જેવી, તમે એક વિશિષ્ટ પ્રકારે ચીડચીડિયા સ્વભાવવાળા થઈ જાઓ. એવી તમામ દીકરીઓને વિનંતી છે કે ગાંઠ બાંધી લ્યો બોમ્બોડાની અને એવી કારકિર્દી બનાવો કે જે વ્યક્તિઓએ તમને બ્લોક કર્યા છે ને એ આવતા દિવસોમાં તમને ગૂગલમાં ગોતવા જોઈએ કે આ માણસ છે ક્યાં અત્યારે. એવી કારકિર્દી બનાવો. એને અફસોસ રહી જવો જોઈએ. જે લોકોએ તમને ના પાડતી વખતે એવું કીધું હોય કે તારા જેવી 70 મળે, એમને કહો કે હા હું બ્રાન્ડ છું એટલે મારી કોપીઓ ફરતી જ હોય જગતમાં. માત્ર વાળ સીધા કરવાથી એટીટ્યુડ નહીં આવે મારા વાલા. કરો, તમારી ઉંમર છે જીવવાની, ખુલ્લીને જીવો. વાળ સીધા નહીં હોય તો ચાલશે, પણ તમારી કારકિર્દી જો આમથી આમ નહીં હોય ને બેટા, સીધી નહીં હોય ને, તો આવતા દિવસોમાં બહુ તકલીફ પડશે. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે એવું ભણો, એવી કારકિર્દી બનાવો અને આર્થિક રીતે પગભર થાઓ, જેથી કરીને કોઈક મોબાઈલ માટે, કોઈ જીન્સ માટે કે બ્રાન્ડેડ કપડાં માટે તમારે તમારી જાત કોઈ XY વ્યક્તિને સોંપવી ન પડે. સામેવાળાને આપણે કહીએ કે તું હું મને મોબાઈલ દેતો તો હું એટલું કમાઉં છું, હું તને નહીં તારા પપ્પાને ફોન મોબાઈલ દઈ શકું એમ છું. એક વસ્તુ યાદ રાખજો બેટા, જે ફ્રીમાં મળે છે ને, ફ્રીમાં, એની બહુ કિંમત દીકરીઓએ ચૂકવવી પડે છે. બહુ જ કિંમત દીકરીઓએ ચૂકવવી પડે છે. પહેલા તો આપણને એમ જ કે એઝ અ ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ. હવે બેટા તમે અમારા અંશ છો. તમે જ્યારે પહેલું સપનું જોયું હોય ને કે મને આ કરવું છે, આ બનવું છે, તો કદાચ તમારા પપ્પા તમને ક્યારેય નહીં પૂછે, મમ્મી પૂછે રક્ષક તાર શું કરવું, તાર શું કરવું છે. જે દિવસે તમારા પપ્પાના કાનમાં એક વાક્ય પડે કે મારી દીકરીએ કે મારા દીકરાએ આ બનવું છે, તમારા પપ્પા દરરોજ 1 કલાક મોડાવવાનું શરૂ કરશે. કારણ કે તમે તો કહી દીધું કે મારે આ સપનું જેવું છે. એ સપના માટે FDO બનાવવા માટે એ પુરુષે તો કલાક 12 ક્યાંક રખડવું જ પડશે ને. તમારા સરસ મજાના એ ફાટેલા જીન્સ માટે, તમારા બ્રાન્ડેડ વોચ માટે કે તમારા મોબાઈલ માટે ક્યારેક તમારા પપ્પાના કોલરનો, શર્ટનો કોલર જોજો, એમાં કેટલા કાણા છે. કારણ કે આપણે કોલેજ જતા હોય તો એને સહેજે એવું થાય કે યાર છોકરાઓ એની ઉંમરે છે, મજા કરવા જોઈએ. અને અમારી પેઢી વિચિત્ર છે કે અમે લોકો એવું માને છે કે અમે જે ન ભોગ્યું હોય ને અમારા સંતાનોને બધું મળવું જોઈએ. આ બધા તમારા પપ્પાને પૂછજો કે એમણે કોલેજ પૂરી કરી હશે ને તેમ કહેશે કે મારી પાસે 3 જોડી કપડાં હતા, 2 જોડી કપડાં હતા. એ તમે લોકો અમને એવું કહો કે એ તો તમારી પ્રોબ્લેમ છે, અમે શું કરીએ. સાચી વાત છે કે એ તમારી પ્રોબ્લેમ છે જ નહીં. અમે આ પીડામાંથી પસાર થયા, કે આ તકલીફમાંથી પીડા થયા, એ તમને લાગુ નથી જ પડતું. સાચી વાત છે.
એટલા માટે 3 કપડાના હિસાબે અમને જે ફીલ થતું હતું ને બેટા, એટલે અમને તમને 30 જોડી કપડા આપીએ કે તમે દર 3 દિવસે કોઈક જુદા કપડામાં જઈ શકો, પાર્ટી હોય તો જુદા કપડામાં જઈ શકો, ઇવનિંગ વોકમાં જુદા કપડા જઈ શકો, ફ્રેન્ડ્સના ઘરે જાઓ ત્યાં જુદા કપડામાં જઈ શકો. ક્યારે વિચાર કર્યો છે કે એ પપ્પાએ કેટલી પોતાની ઈચ્છાઓને દાબીને, તમારા પપ્પાના ઘરમાં શર્ટની થપ્પી કેટલી હશે? 5 બેડરૂમ હોલનું ઘર હોય, ગમે એવો મોટો વોર્ડરોબ હોય, પિતાનો વોર્ડરોબ કેટલો નાનો હોય, અને એમાંય મમ્મીએ પોતાને જૂની સાડીઓના સેલા પહેરવા હોય ચારે બાજુ, અને કે આન પપ્પાનો અવોર્ડ છે, પપ્પાનો છે. ક્યારેક જુઓ બેટા, તમે ખુલ્લીને હસી શકો, જીવી શકો, એની માટે એ લોકોએ બહુ જવાબો આપ્યા છે. અને હું બહુ દ્રઢપણે માનું છું કે જ્યારે એક દીકરી સફળ થાય છે ને, ત્યારે એનો શ્રેય સૌથી વધુ એના પિતાને જવો જોઈએ. કારણ કે જગત આખાએ એના પિતાને ના પાડી હતી, બહુ ભણાવીશ તો આમ થશે, આમ થઈ જશે, આમ થઈ જશે. ત્યારે એ પિતાએ કાનમાં આંગળી નાખીને એમ કીધું હતું કે જે થાય મારી દીકરીને જીવાડવા માટે. આ તલવાર રાસ તમે જોયો ને, કેટલો સરસ હતો. આપણે ત્યાં તકલીફ એ છે કે તલવારોનું એટલું મહત્વ થયું, જગત ઢાલનું મહત્વ આપતા રૂકી ગયું. આ પિતા છે ને એવી ઢાલ છે કે જગતની એક પણ તલવાર તમારા સુધી પહોંચવા ન દે. અગેન કહું છું, સરસ ભણો. ભણ્યા વગર આર્થિક સ્વતંત્રતા નહીં મળે, અને આર્થિક સ્વતંત્રતા વગર તમે એવું માનતા હોય કે આ જગતનો એક પણ વ્યક્તિ તમને સન્માન આપે, તો ભૂલમાં છો. આ જગતમાં જે વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર છે એ જ સ્વતંત્ર છે. પુરુષ કે સ્ત્રી જુદી વ્યાખ્યા છે. તમે આજુબાજુ જોતા હશો, જેમની પાસે પૈસા છે, આવડત છે, એ વ્યક્તિઓના સન્માન કેવા, અને જેમની પાસે નથી એમની વાત કેવી. આ સમાજની એક વિડંબના છે. પણ એમાં એ જ સમાજમાં મારા દીકરા આપણે રહેવાનું છે, અને એમાંથી જ માર્ગ કાઢવાનો છે. હું હજી કહું છું કે અમારે તમને ક્યાંય રોકવા નથી. સરસ મજાના તમને ગમે એ પ્રમાણેની હેરસ્ટાઈલ લો, મજા કરો, તમને પહેરવું હોય પહેરવું, જાવું હોય ત્યાં જાઓ, ખાવું હોય ત્યાં ખાઓ, બધું જ કરો, પણ વિવેક નામનું ફિલ્ટર સૌથી વધુ વાપરો. એટલી જ આખી ટીમની ઈચ્છા છે કે વિવેક તમારો તમને ના પાડે. હું જ્યારે કપડાની વાત કરું ત્યારે મને બધા જ એવું કે, આ તમે જોયું હશે, એક દીકરી સરસ તલવાર રાસ કરતી હતી ને, ત્યારે પોતાના હાથમાં એક માથાનો છેડો પોતાની કન્ટિન્યુઅસ રાખતી હતી. અમારા ભાવનગરના કુંવરીબા છે, તમે કદાચ ભાવનગર એટલે કૃષ્ણકુમાર સિંહજી સાંભળ્યું હશે કે સૌથી પહેલું રજવાડું જેણે સરદાર વલ્લભભાઈ પટેલને આપીને એમ કીધું કે અખંડ ભારતના ઓલામાં હું આવું. એ પરિવારના અમારા બ્રિજેશ્વરીબા છે, કુંવરીબા છે અમારા. વિશ્વની લગભગ 8 જેટલી ભાષાઓ જાણે છે. સ્વિમિંગ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, હોર્સ રાઇડિંગ, આ તમામ જે બધી કલાઓ છે એમાં એ મહારત ધરાવે છે. તેમ છતાં પણ સરસ મજાની સાડી પહેરીને અમારા ભાવનગરની પ્રજા સાથે આરામથી આમ ફરતા હોય. આજે પણ અમારા કુંવરીબા નીકળે તો અમે લોકો સેજ સાઈડમાં થઈ જઈએ. જે છોકરીઓ એવું માનીને બેઠી છે કે બોલ્ડ કપડાં પહેરવાથી આપણે મોડર્ન થઈ જતા હોય, તો બેટા ભૂલમાં છો. વસ્ત્રોમાં આધુનિકતા ન લાવો, તમારા વિચારમાં આધુનિકતા લાવો. જેટલા મર્યાદામાં રહેશો ને, સામેવાળો એની મેળે મર્યાદામાં રહેશો. અનેક વાર કહી ચૂકી છું કે આ યુગની સીતાએ કોઈને કહેવાનું નથી કે લક્ષ્મણ રેખા દોરો. હવે મારે ને તમારે લક્ષ્મણ રેખા દોરવાની, અને સામેવાળાને કહેવાનું કે આની અંદર તમારે નહીં આવવાનું, અહીંથી આગળ નહીં. અને એની માટે તમારે બહુ જરૂરી છે કે તમારા અવાજમાં મક્કમતા હોવી જોઈએ. અને મક્કમતા ક્યારે આવે કે તમે સામેવાળી વ્યક્તિનો 1% લાભ ન લીધો હોય તો. એની પાસેથી ફોન ન લીધો હોય, એની પાસેથી ચોકલેટ ન લીધી હોય, એની પાસેથી ગિફ્ટ ન લીધી હોય, એની પાસેથી કોઈ પણ પ્રકારના બીજા પ્રકારની લાભ ન લીધી હોય, તો તમે સામેવાળાને કહી શકો કે બોર્ડર ક્રોસ નથી કરવાની થતી. પણ હવે જો આપણે થોડા ઘણા લાભો લઈ લીધા હોય
તો પછી સામેવાળો વ્યક્તિ એની કિંમત વસૂલે. અને આમાં એવું છે બેટા કે જેણે મોબાઈલ આપ્યો હોય ને એ લોકેશન માગે.